નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પાઠ સુંદરીની શોધ. લેખક છે જયશંકર ભોજક. એને ઉપનામ આપેલું છે સુંદરી. તમને યાદ અપાવી દઉં કે આ વખતે 30% અભ્યાસક્રમનો જે કાપ છે એને કારણે આપણું 5મું કાવ્ય અભ્યાસક્રમમાં નથી આ વર્ષ પૂરતું. એટલે આપણે સીધા છઠ્ઠા પાઠ પર આવી ગયા છે. હવે આ પાઠનો સાહિત્ય પ્રકાર એ આત્મકથા ખંડ છે. આપણે લેખક વિશે થોડોક પરિચય મેળવી લઈએ. આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક એનું ઉપનામ છે. સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો. ઈસવીસન 1898થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદમાં 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. ઇલકાબ એટલે પુરસ્કાર, અને એમને નવાજવામાં આવ્યા હતા. પદ્મ વિભૂષણ ભારત સરકાર તરફથી અપાતો 2જા નંબરનો સૌથી મોટો આ પુરસ્કાર છે. ભારતમાં સૌથી ઊંચામાં ઊંચો જે પુરસ્કાર છે એ એના પછીનો આ પુરસ્કાર આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ આ રીતનો. ભારત રત્ન પહેલો છે, ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ, એ રીતનો ઇલકાબો ભારત સરકાર તરફથી આપવામાં આવતા હોય છે. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા. નટ એટલે જેને અભિનેતા કહી શકાય. થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. ઈસવીસન 1901માં ભજવાયેલા સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્ય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. મુંબઈમાં ગેયટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોને અપાર ચાહના મેળવી. નટ મંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો. મિત્રો, નાટકની અંદર જે અભિનેતા છે એ વ્યવસ્થિત અભિનય કરે, લોકોને એ પાત્ર ખૂબ ગમે, તો લોકો એનું મૂળ નામ ભૂલીને એ પાત્રના નામથી જ ઓળખે છે. જેવી રીતે અત્યારે આપણે ત્યાં ખૂબ પ્રચલિત બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર દિલીપ જોશીનું જે નામ ધરાવનાર વ્યક્તિ છે, ખરેખર સાચું નામ ધરાવનાર, એને લોકો જેઠાલાલ તરીકે ઓળખે છે. તો એવા બધા જે પાત્રો છે, એ દિશા વંકાણીનું પાત્ર હતું, દયાનું પાત્ર એણે ભજવેલું, અને દયા ભાભી તરીકે જ બધા ઓળખે છે. તો એવા અમુક પાત્રોના અમુક રોલ એવા હોય કે જે પ્રેક્ષકોને અત્યંત ગમી જતા હોય છે, અને પ્રેક્ષકો પણ એ જ પાત્રના સ્વરૂપની અંદર એમને જોવા માંગતા હોય છે. આપણો આ જે પાઠ છે સુંદરીની શોધ, એ સુંદરીની શોધમાં જયશંકર ભોજકે ગુજરાતી નાટકો ઘણા બધા ભજવ્યા છે, પણ એની અંદર સૌભાગ્ય સુંદરીનું જે પાત્રનો એણે જે રોલ કર્યો છે, એમણે જે અદા કરી છે, એની અંદર લોકો એને સુંદરીના નામથી જ ઓળખતા થઈ ગયા. ખાસ કરીને જયશંકર ભોજક એ સ્ત્રી પાત્ર ભજવતા હતા. અને આજે તમને પણ યાદ કરાવી દઉં કે ફિલ્મની અંદર કામ કરનારા કે સિરિયલની અંદર કામ કરનારા જે લોકો છે એ મોટે ભાગે સૌ પ્રથમ નાટક મંડળીમાં જોડાય, અને નાટક મંડળીની અંદરથી એ લોકો રોલ, જે કંઈ પાત્ર એમને આપવામાં આવેલું હોય કે જે કંઈ રોલ આપવામાં આવેલો હોય
એને આત્મા સાક્ષાત કરીને ભજવે તો એ અતિશય લોકોને ગમતું હોય છે અને એ પાત્ર અમર પણ બની જતું હોય છે. તો એ રીતે આજે આપણે જોઈએ છીએ કે આની અંદર જયશંકર ભોજકે પોતાની જ આત્મકથામાં પોતાનું થોડુંક વર્ણન કર્યું છે અને એમણે કઈ રીતે આ ભૂમિકાને અદા કરી છે એના વિષયને થોડોક પરિચય આપ્યો છે. તો એની અંદર આગળ આપણે જોઈએ, પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેનો સ્વ અનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે. શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી, અલ્પ શિક્ષિત એટલે ઓછું ભણેલા, પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમાભાઈ સિંહ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા. એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામી. હવે આ પાઠ જે છે સુંદરીની શોધ, એની અંદર એમણે જુદા જુદા નાટકોની અંદર જુદી જુદી સ્ત્રીના પાત્રો ભજવેલા. એમાં એક પાત્રની અંદર લલિતાનું પાત્ર ભજવ્યું, જુગલ જુગારી, એની અંદર લલિતાનું પણ એમણે પાત્ર ભજવેલું છે. એક નાટકની અંદર રંભા દૂધવાળીનું પાત્ર ભજવેલું છે. પણ સૌભાગ્ય સુંદરીનું પાત્ર કંઈક અલગ જ રીતે, અલગ અદાથી એમણે ભજવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા અને એટલા માટે લોકો એને સુંદરીના નામથી ઓળખતા. ખાસ કરીને જયશંકર ભોજકે જે આજે નાટક મંડળને જે જીવિત રાખ્યું છે, એની અંદર જે પ્રાણપ્રિય છે, ગુજરાતીની અંદર નાટકો લખાતા જાય છે અને ભજવાતા પણ જાય છે. તમે જોશો તારક મહેતા કે ઉલ્ટા ચશ્માની અંદર જે નટુકાકાનો જે રોલ કરે છે જે વ્યક્તિ, એ વ્યક્તિ આમ જોવા જઈએ તો એ ઉત્તર ગુજરાતના જ છે, પણ એમણે ત્યાં થિયેટરોની અંદર, ગુજરાતી મુંબઈની અંદર રહીને થિયેટરોની અંદર કામ કર્યું છે અને નાટક મંડળી સાથે હંમેશા જોડાયેલા રહે એટલે એમનું પાત્ર એટલું આબેહૂબ એ ભજવી શકે કે લોકો એને નટુકાકા તરીકે જ ઓળખતા થઈ ગયા. વાસ્તવમાં એ પાત્રને ચરિતાર્થ કરવું કલાકારો માટે ખૂબ અઘરું હોય, પણ છતાં પણ અમુક કલાકારોની ને એ પાત્રને સાક્ષાત્કાર કરવાની ક્ષમતા ધરાવતા હોય અને એને કારણે એમનું પાત્ર એક અમર પાત્ર બની જતું હોય છે. તો એવું જ કંઈક વાત આ પાઠની અંદર જોવા મળશે. પાઠ જુઓ. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા. હવે આની સાથે જેમ ડાયરેક્ટર હોય, કોઈ રાઇટર હોય, કોઈ એક્શન ડાયરેક્ટર હોય, એ બધા ઘણા બધા પ્રકારના લોકો એની સાથે જોડાયેલા હોય. કોઈ સ્પોન્સર કરતા હોય, કોઈ પ્રોડ્યુસર હોય, પ્રોડ્યુસર ડાયરેક્ટર તરીકે ઓળખાતા હોય. એવા એક નાટક જો સફળ થયું, પ્રેક્ષકો જેનાથી મળ્યા, જેનાથી પૈસાની આવક થઈ, તો જે કેરેક્ટર ભજવનાર જે વ્યક્તિઓ હોય, પાત્ર ભજવનાર જે વ્યક્તિઓ હોય, નટ નટી જેને આપણે હીરો કે હિરોઈન કહી શકીએ, એ લોકોને બહાર ફરવા જવાનું કે બહાર શૂટિંગમાં જવાનું મળતું. પણ આ નાટક મંડળીની અંદર તો એવું શૂટિંગ આવતું નહીં. હવે ફિલ્મની અંદર કે સિરિયલની અંદર તો શૂટિંગ ચાલે અને એની અંદર હજારો માણસ કામ કરતા જોવા મળે છે. પણ થોડીક કમાણી કરી આપી, જેણે પૈસા રોક્યા હોય એને, જેણે વિચાર્યું હોય, જેણે લખ્યું હોય એવા વ્યક્તિને, તો એ લોકોને પણ એના કલાકારોથી જે પૈસા મળ્યા તે કલાકારોને ફરવાની વ્યવસ્થા કરે અને એમને લઈ ગયા માથેરાન. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. તેમાં મેં મારો દ્રષ્ટિકોણ ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોના અભિનય કરતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યારે પછી સ્ત્રી ઉચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય
તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈને અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો, આ બધી જ વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો. પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી. આજે ઘણી બધી સાડીઓ જે બને છે આપણે સુરતની અંદર પણ, તેમાં કેટલાક સિરિયલના કેટલાક વાક્યો અથવા તો એ પાત્રોને ફોટાઓ છાપતા હોય છે અને એમની જ સાડી છે, એમણે જ પહેરેલી સાડી છે જે અતિ પ્રસિદ્ધ છે એમ કરીને વેચતા હોય છે. તો એ વખતે એમણે જે પાત્ર રંભા દૂધવાળીનું જે પાત્ર ભજવ્યું અને એ પાત્ર ખૂબ જ સુંદર હતું, પણ એણે એક શરમાળ છોકરી, પછી એને જે વ્યક્તિ એને જુએ છે એની દ્રષ્ટિ પડે છે તો એને લગ્ન કરવાનો એને સાથેનો ઇનકાર, પછી ના કરતાં હામાં પરિણમવું અને એકબીજા પ્રત્યેનું આકર્ષણ થવું, એકબીજા ઉપર પ્રેમ વધારતો જવો અને છેલ્લે એ લગ્ન થઈ જવા ત્યાં સુધીની જે એક સ્ટોરી બની જતી હોય છે, એ સ્ટોરી કઈ રીતે બનાવવી, પોતે તો પુરુષ છે પણ પુરુષ સ્ત્રી બનીને પાત્ર ભજવવું એ અતિ મુશ્કેલ છે. એક સ્ત્રી જે અદાથી, એક છોકરી જે અદાથી રહેતી હોય, પછી એ કોઈ પુરુષ એટલે કે કોઈ છોકરાને નામાં હા મળાવવું, આવા બધા જે એણે નખરાઓ કરવાના હોય એ અદ્ભુત એમણે આ પાત્ર ભજવીને બતાવી દીધું. જુગલ જુગારી નામની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ એટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારીના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું હતું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે, એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. હવે જુગલ જુગારી નામનું એક નાટક આવ્યું. એની અંદર લલિતાની ભૂમિકા, સ્ત્રીનું પાત્રનું નામ હતું લલિતા અને એ લેખકે આ પાત્ર ભજવવાનું હતું અને એ પાત્ર એવી રીતે ભજવ્યું કે જાણે એક સામાન્ય સ્ત્રી કે જેના પતિ પ્રેમ કરતો હોય પણ ધીરે ધીરે કરીને પતિ જુગારી બની જાય, એના ઘરનું બધું ધન ધીરે ધીરે હારતો જ જાય, પછી બાળકના નામે મૂકેલા કે પત્નીના નામે મૂકેલા પૈસા, ધન, દોલત બધું જ હારી જાય. તો એ વખતે સ્ત્રીની કેવી કફોડી સ્થિતિ થાય છે એનું એક વર્ણન કરતો એક પાત્ર એમણે ભજવ્યું અને છેલ્લે તો જે એમને બોલવા માટે આપેલા જે ડાયલોગ હતા એ બોલતા પોતે રડી પડ્યા. એટલે ડાયરેક્ટરે પણ એમને કહી દીધું કે આ જ રીતે તમારે, આ જ અદાથી તમારે પ્રેક્ષકોની સામે આ નાટક રજૂ કરવાનું છે અને એની અંદર આવી જ ભૂમિકા ભજવવાની છે જેથી લોકો પણ આ નાટક જોઈને રડવા માંડે. ક્યારેક એવું પણ બને કે કેટલાકના જીવનની અંદર આ જ પ્રકારની કથાઓ વર્ણવતી હોય છે અને એને કારણે, એ વર્ણનને કારણે એવું જ લાગતું હોય પ્રેક્ષકોને કે આ તો મારા જીવનની જ ઘટના છે. તમને ખ્યાલ હશે, ગુજરાતીમાં એક ફિલ્મ બનેલી માં કોઈની મરશો નહીં, માં કોઈની મરશો નહીં. હવે આ ફિલ્મ બની તો બાળકો નાના હોય એ વખતે જો કદાચ માતાનું મૃત્યુ થાય તો એ બાળકોની શું સ્થિતિ સર્જાય છે એનું વર્ણન એની અંદર બહુ આબેહૂબ બતાવ્યું છે અને ઘણા લોકો એ ફિલ્મ જોતા ખૂબ રડે છે કે બાળકોને એની સાવકીમાં આવ્યા પછી એને કેવા દુઃખો આપે છે. એ દુઃખ જોઈને પોતાને એવું થાય છે કે કાશ મારી માતા ન હોય
તો મારી પણ આવી જ સ્થિતિ થાત, આ એના મનની અંદર જ્યારે વિચાર આવે ત્યારે એ ખૂબ રડવા માંડતા હોય છે. એટલે આવા કેટલાક અસરકારક પાત્ર ભજવવું એ ખૂબ અઘરું હોય છે. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા, જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી. તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્ની કૃષ્ણાબહેનને પણ હતી. આથી એમણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. હવે એક સ્ત્રીનું પાત્ર ભજવવાનું છે, પણ એ સ્ત્રીનું પાત્ર ભજવવાનું છે પણ એવી સ્ત્રીની કલ્પના કરવી કે આ છોકરી કેવી હશે અને એ છોકરી કેવા સ્વભાવની હોઈ શકે એનો વિચાર કરવાનો હતો. પણ ત્યાં જ એમને એક જે છોકરી દેખાય છે એ છોકરીને જોયા પછી એમને એમ લાગ્યું કે આબેહૂબ એના જેવું જ મારે પાત્ર કરવાનું છે. એટલે એમનું ઝીણવટથી નિરીક્ષણ કરવા માંડ્યું. અને ખરેખર તો એ ભવિષ્યમાં બનનારી બાબુભાઈ શેઠની એક પુત્રવધુ બનવાની હતી, કોઈક સંબંધીની. પણ આમ સંબંધની રીતે એ પુત્રવધુ ગણાશે. પણ એને લલિતાની ભૂમિકા કેવી હોઈ શકે, આ છોકરીની અંદર આવો એક પાત્ર એણે જોવું, એ લેખકે એનું આબેહૂબ એનું નિરીક્ષણ કરી લીધું કે છોકરી કેવી શરમાળ હોય, સાસરિયામાં જતી હોય તે વખતે એણે કઈ રીતે રહેવાનું હોય, કઈ રીતે વાતચીત કરવાની હોય એ એણે બતાવ્યું. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ પર શરમના શેરડા પડતા હતા. મુખ હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા. આ જોઈ મને લલિતાની જુગલ સાથેના પ્રેમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી તેમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી. હવે આ છોકરીને પણ ખબર હતી કે આ જે વ્યક્તિ છે એ પોતે એક નટની ભૂમિકા એ પોતે એક નટ છે, ટૂંકમાં હીરો છે, જે હિરોઈનની ભૂમિકા ભજવતો હોય છે નાટકની અંદર. તો સ્ત્રી પાત્ર ભજવે એટલે સ્વાભાવિક છે કે પેલા ડાયરેક્ટરના ઘરે જે એક્ટરો હોય એ લોકો એના આટા ફેરા કરતા રહે. શું કામ? એને કામ મળતું રહે. આજે પણ જે ફિલ્મના ડાયરેક્ટરો છે કે પ્રોડ્યુસરો છે એ લોકોને ત્યાં રોજ એ ફિલ્મો માંગવા માટે, એ સિરિયલોમાં પાત્રો માંગવા માટે આ કલાકારો ત્યાં જતા હોય. તો એ વખતે પણ લેખક પોતે પણ ત્યાં જતા અને એમની પાસે નવા પાત્રો શીખતા રહેતા, નવી વાત જાણતા રહેતા, નવા નાટકોની તૈયારી કરતા રહેતા. એક નમતે બપોરે દિવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. પોલકું એટલે એને શું કહેવાય? એક મિનિટ. પોલકાની બાયોના બો બાંધતા હતા. બો એટલે દોરી. અચ્છા, બ્લાઉઝ જેને કહી શકાય. હા, પોલકું એટલે બ્લાઉઝ. અને બ્લાઉઝના પાછળ જે દોરી બાંધવાની હતી એ દોરી બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠેકાણું પણ બતાવ્યું. હવે તમે બ્લાઉઝ કઈ જગ્યા પર સીવડાવો છો? પોલકું એટલે બ્લાઉઝ થાય, સીધી રીતે કહે. હવે એવું કોઈ છોકરીને પૂછવું એટલે આ તો દાદ માંગી લે એવી વાત છે. પણ છતાં એમણે તો
પાત્ર ભજવવાનું છે, સ્ત્રી પાત્ર ભજવવાનું છે, એટલે પૂછવા વગર છૂટકો નહીં. કારણ કે વ્યવસ્થિત કપડાં પહેરે અને તો જ એનું પાત્ર ઉપસે, નહીં તો એ પાત્ર ઉપસે નહીં. એટલે સ્ત્રી પાત્ર, કોઈ પુરુષ સ્ત્રી પાત્ર ભજવે તો એણે સ્ત્રીના જેવા જ એણે વસ્ત્રો પહેરવા પડે અને સ્ત્રી બનીને જ આવવું પડે. તો જ એમ લાગે કે આ ખરેખર વાસ્તવમાં સ્ત્રી જ છે. એટલે એણે પ્રશ્ન પૂછી લેજો કે તમે આ પોલકું ક્યાં સીવડાવો છો? કારણ કે એનું જે કોમ્બિનેશન, કલર કોમ્બિનેશન જે લીધું છે સાડી સાથેનું, એ ખૂબ જ સુંદર છે. આગળ, એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ પર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતા માટેની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. હવે એક છોકરીને જોયા પછી, એની છટાથી એ છોકરીનું નિરીક્ષણ કર્યા પછી એ લલિતા, એ છોકરી જ જાણે કે લલિતા છે એ રીતનું એણે પાત્ર બનાવવાનું એણે નક્કી કરી લીધું. અને રોજ એનું નિરીક્ષણ કરી લીધું કે એની દિવસ દરમિયાનની દિનચર્યા શું છે, એ બોલે છે તો કઈ અદાથી બોલે છે, શરમાય છે તો કેવી અદા કરીને એ શરમાય છે. આ બધું જ એમણે સાંગોપાંગ એમનું નિરીક્ષણ કર્યું હતું. અને એને વાસ્તવિકતાની અંદર એણે ઉતારવું છે. નાટકની અંદર સ્ત્રી પાત્ર, લલિતાનું પાત્ર બનીને એણે ભજવવાનું છે. તો કઈ રીતે એમણે એક્શન કરવી પડશે એમણે મનોમન વિચારી લીધું અને એની તૈયારીમાં પડ્યા રહેતા. આવતા પીરિયડની અંદર ફરી આપણે આગળ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.